અમરેલીના નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓ અંગે નેતાઓએ નિરીક્ષણ હાથ ધર્યું છે. બિસ્માર રસ્તાઓ અને ખાડાઓને રિપેર કરવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે. રાજુલાથી ગાવડકા સુધીના માર્ગ પર રીસર્ફેસિંગની કામગીરી શરૂ કરાઈ છે. દિવાળી પહેલા હાઈવે પરના ખાડાઓ પૂરવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. 3 દિવસમાં રાજુલાથી ગાવડકા સુધીના નેશનલ હાઈવે પર ખાડાઓને પૂરવામાં આવશે. આ અંગે નેતાઓએ કામગીરીનું જાત નિરીક્ષણ કરી ઝડપથી કામ પૂરું કરવાની અધિકારીઓને સૂચના આપી છે. અત્યારે આ કામગીરી છે આપણે નેશનલ હાઈવે 351 પેકેજ 2 ઉપર ગાવડકાથી લઈ અને રામગઢ સાવરકુંડલાની બાજુમાં ત્યાં સુધી અત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે, જેની અંદર સંપૂર્ણ 51 કિલોમીટરના રસ્તાની અંદર તમામ પેચ તથા પેવરથી પટ્ટા મારી અને સંપૂર્ણ રોડને 2 થી 3 દિવસની અંદર વ્યવસ્થિત રીતે જરૂરિયાત મુજબનું મોટેબલ કરી નાખવામાં આવશે ટૂંક સમયની અંદર. કામ ચાલુ છે 0 થી 47 સુધી. એ કામગીરી પણ હાલ ચાલુ છે કે જેમાં સ્ટ્રક્ચરનું કામગીરી તેમજ ટૂંક સમયમાં ડામરની કામગીરી પણ એમાં ચાલુ કરી દેવામાં આવશે. એટલે જે આપણે મહુવાથી લઈ અને અમરેલી સુધીનો રસ્તો જે આખો છે એ રસ્તો એકદમ વ્યવસ્થિત બની જશે.